હેલો વિદ્યાર્થી મિત્રો, તો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ એલાઇટ એકેડમી ગુજરાતમાં અને હું છું જીગર રાઠોડ અને અહીં આપણે ચેપ્ટર 2 બહુપદીઓ એટલે કે પોલિનોમિયલ્સ વિશેની ચર્ચા કરી રહ્યા છીએ. શરૂઆતના વિડીયોમાં આપણે આગળ ઇન્ટ્રોડક્શન વિશે ચર્ચા કરી નાખી છે. લગભગ અડધો કલાકના વિડીયોની અંદર આપણે આ ચેપ્ટર રિલેટેડ બધી જ માહિતી કવર કરી છે કે કયા કયા પ્રશ્નો કઈ રીતે પૂછાઈ શકે, બેઝિક્સ એમસીક્યુ પ્રકારના કેવા પ્રશ્નો પૂછાઈ શકે, સહગુણકો, શૂન્યો, એના વિશેના સૂત્રો અને એની પર ચર્ચા કરી છે. તો એ બધી ચર્ચા અને અંતે જે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે એ આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. આશા રાખું છું કે તમે એ વિડીયો ધ્યાનથી જોયો હશે. એમાં કેવા પ્રશ્નો બની શકે, 1 માર્ક્સની અંદર જે બોર્ડની પરીક્ષામાં પૂછાય છે એ તમે ધ્યાનથી જોયું હશે. બરાબર. તો હવે નેક્સ્ટ આપણે સ્વાધ્યાય 2.1ની અંદર કેવા પ્રશ્નો છે, આલેખના રિલેટેડ કેવા પ્રશ્નો પૂછાઈ શકે જે મોસ્ટ આઈએમપી છે બોર્ડની એક્ઝામ માટે અને તમારી પ્રથમ પરીક્ષા માટે. બરાબર. બોર્ડની એક્ઝામમાં તો 6 માર્ક્સ છે જ વધતા કે પ્રથમ પરીક્ષામાં તમારે આલેખ રિલેટેડ આ પ્રશ્નો બની શકશે. તો ધ્યાનથી મિત્રો સાંભળજો. ઓવર કોન્ફિડન્સમાં રહેવાની જરૂર નથી. તમે ધ્યાનથી સાંભળજો, એકવાર સમજશો તો તમે આસાનીથી આનો જવાબ આપી શકશો. તો ચલો શરૂઆત કરીએ કે 2.1નો પ્રથમ નંબરનો પ્રશ્ન એક જ પ્રશ્ન છે, એની અંદર આલેખ છે. તો એ પ્રશ્ન જોવાનો પ્રયત્ન કરીએ કે ફર્સ્ટ પ્રશ્ન કેવો છે કે નીચે આપેલી આકૃતિમાં કોઈ બહુપદી p of x માટે y બરાબર px ના આલેખ આપેલા છે. બરાબર. y બરાબર px એ ખાસ આપણે જોવાનું થાય છે કે y બરાબર px ના આલેખ હું આગળ તમને જણાવીશ કે એનો અર્થ અને મતલબ કેવો થાય છે. y બરાબર px ના આલેખ આપેલા છે તો દરેક કિસ્સામાં px ના શૂન્યની સંખ્યા તમારે શોધવાની છે. બરાબર. આ 6 જે આલેખો છે એ 6 આલેખોમાં તમારે px ના શૂન્યની સંખ્યા શોધવાની છે. કે બરાબર કે પહેલામાં px ના શૂન્યની સંખ્યા કેટલી થશે, બીજામાં, ત્રીજામાં. તમારે ધ્યાન એટલું રાખવાનું છે. હવે જોઈએ મિત્રો કે y બરાબર px નો જ્યારે આલેખ હોય, બરાબર, y બરાબર જ્યારે px નો આલેખ હોય તો એમાં તમારે આ p of x છે કે p of y તમારે જોવાનું છે. બરાબર. અહીંયા p of x છે એનો મતલબ એ થયો કે તમારે x અક્ષ જોવાની છે. કઈ અક્ષ જોવાની છે મિત્રો? x અક્ષ જોવાની છે. બરાબર. સપોઝ કે પહેલા નંબરનો આલેખ છે, આ પહેલા નંબરનો સપોઝ કે આલેખ છે તો એ આલેખની અંદર x અક્ષ સારી છે. બરાબર. y બરાબર px નો આલેખ હોય તો તમારે એટલું ખાસ જોવાનું છે કે જે આલેખ આપેલો છે, આ આલેખ y બરાબર px એ x અક્ષને કેટલી વાર છેદે છે અથવા તો x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે. બરાબર. સપોઝ કે y બરાબર px નો આલેખ આપેલો છે તો અહીંયા આ આલેખ આપેલો છે, મતલબ કે એક સીધી લાઈન છે. બરાબર. તો તમારે એટલું જોવાનું છે કે એ x અક્ષને કેટલી વાર છેદે છે. બરાબર. તો અહીંયા આ સીધી રેખા આપેલી છે અને x એક્સિસ અહીંયા છે, મતલબ x અક્ષને કોઈ પણ બિંદુમાં છેદતો નથી. એટલા માટે આ જે p of x બહુપદી આપેલી છે એ બહુપદીના શૂન્યની સંખ્યા મિત્રો કેટલી થાય? 0 થશે. બરાબર. એટલે કે આ બહુપદીના શૂન્યની સંખ્યા કેટલી થશે મિત્રો? શૂન્યોની સંખ્યા બરાબર 0. બરાબર. પહેલી બહુપદીના શૂન્યોની સંખ્યા આપણને કેટલી મળશે મિત્રો? 0 મળશે. બરાબર. x અક્ષને કેટલી વાર છેદે છે અથવા તો x અક્ષને કેટલી બિંદુમાં કાપે છે એ તમારે જોવાનું છે. બરાબર. જોઈએ બીજા નંબરનો કે બીજા નંબરનો આલેખ કેવો છે? y બરાબર px આ બહુપદી છે. બરાબર. y બરાબર px આ એક બહુપદી છે. બહુપદીનો આલેખ આ રીતનો આપેલો છે. હવે તમે મિત્રો જુઓ કે આ આલેખ છે x અક્ષ એટલે કે આ x અક્ષને કેટલી વાર છેદે છે? એક બિંદુમાં છેદે છે. બરાબર. ખાલી માત્ર ને માત્ર એક જ બિંદુમાં છેદે છે એટલે એના શૂન્યોની સંખ્યા મિત્રો કેટલી થશે? 1 થશે. બરાબર. શૂન્યોની સંખ્યા બરાબર 1. હવે ધ્યાન એ આપવાનું છે કે y બરાબર px લખેલું છે એટલે કે અહીંયા p of x છે ત્યારે તમારે x અક્ષ પરના કેટલી વાર છેદે છે એ ધ્યાન રાખવાનું છે. કદાચ y બરાબર અથવા સોરી x બરાબર p of y આપેલું હોય, અહીંયા ધ્યાન આપવાનું છે મિત્રો, કેમ કે આવા અટપટા પ્રશ્નો બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે છે. બરાબર. સપોઝ કે ટેક્સ્ટ બુકમાં y બરાબર p of x લખેલું હોય તો ટેક્સ્ટ બુક પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં કેવું પૂછાઈ શકે કે x બરાબર p of y. તો તમારે ખાસ ધ્યાન આપવાનું છે
કે x બરાબર p ઓફ y હોય ત્યારે તમારે y એક્સિસને કન્સિડર કરવાની છે. કઈ એક્સિસને? y એક્સિસને કન્સિડર કરવાની છે. અને y એક્સિસ પર એ જે આલેખ છે કેટલા બિંદુમાં છેદે એ તમારે આન્સર લખવાનો છે. બરાબર. પણ અહીં આપણને બધા જ આલેખ y બરાબર p ઓફ x ના આપેલા છે એટલે કે આપણે x અક્ષને કેટલી વાર છેદે છે એ આપણે ધ્યાનમાં લઈશું. બરાબર. તો જે ત્રીજા નંબરનો આલેખ મિત્રો, આ x એક્સિસ છે, આ પ્રકારે એક આલેખ આપેલો છે તો એ કેટલા બિંદુમાં છેદે છે મિત્રો? તો અહીંયા જુઓ, આ 1, આ 2 અને આ 3. તો એના શૂન્યની સંખ્યા કેટલી થાય મિત્રો? 3 થશે. શૂન્યોની સંખ્યા બરાબર 3. બરાબર. ચોથા નંબરનો આલેખ જોઈએ, એકદમ સરળ છે મિત્રો. ખાલી તમારે x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે તમારે જોવાનું છે. ચોથા નંબરનો આલેખ છે અહીંયા કે એ આલેખ x અક્ષને 1 અને 2 બિંદુમાં છેદે છે તો આના શૂન્યની સંખ્યા કેટલી થશે? 2. શૂન્યોની સંખ્યા બરાબર 2. અહીંયા આલેખ જોઈએ કે એના જે આલેખ છે y બરાબર p ઓફ x નો આલેખ એ કેટલા બિંદુમાં છેદે છે x અક્ષને? 1, 2, 3 અને 4. બરાબર. તો એના શૂન્યની સંખ્યા કેટલી થશે? 4. શૂન્યોની સંખ્યા બરાબર 4. બરાબર. અને લાસ્ટ છે કે એ આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? તો 1, અહીંયા 2 છે અને અહીંયા 3 છે. બરાબર. તો એના શૂન્યની સંખ્યા કેટલી થશે? 3 થશે. શૂન્યોની સંખ્યા બરાબર 3. બરાબર. y બરાબર p ઓફ x નો આપેલો હોય તો તમારે x અક્ષ કન્સિડર કરવાની છે, એટલે કે x અક્ષને જોવાની છે કે x અક્ષને એ આલેખ કેટલા બિંદુમાં છેદે છે એ જોવાનું છે. એક બિંદુમાં છેદતી હોય તો એના શૂન્યની સંખ્યા 1, 2 બિંદુમાં છેદતી હોય તો શૂન્યની સંખ્યા 2, 3 હોય તો 3, 4 હોય તો 4. બરાબર. અને જો y બરાબર p ઓફ x ની જગ્યાએ કદાચ x બરાબર p ઓફ y આપેલું હોય તો તમારે y અક્ષને કન્સિડર કરવાની છે. કઈ અક્ષને? y અક્ષને કન્સિડર કરવાની છે અને y અક્ષને કેટલા બિંદુમાં છેદે છે એ તમારે જોવાનું છે. બરાબર. જોઈએ એક્ઝામ્પલ કે સપોઝ આ ત્રીજા નંબરનો જ એક્ઝામ્પલ જોઈએ. એમાં y બરાબર p ઓફ x હતું એની જગ્યાએ આપણે ચેન્જ કરી દઈએ, x બરાબર p ઓફ y આવું આપેલું હોય અને એમ કીધું હોય કે એના શૂન્યોની સંખ્યા શોધો તો એનો જવાબ કેવો મળશે મિત્રો? જોઈએ. તો આપણે કીધું હતું કે p ઓફ y હોય તો y અક્ષને કન્સિડર કરવાની છે અને y અક્ષને કેટલા બિંદુમાં છેદે છે તમારે જોવાનું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે x અક્ષને તો 3 બિંદુમાં છેદતો હતો પણ y અક્ષને ખાલી એક જ બિંદુમાં આલેખ છેદે છે એટલે કે એના શૂન્યની સંખ્યા કેટલી થશે? માત્ર 1 થશે. બરાબર. તો અહીંયા લખી દેવાનું તમારે શૂન્યોની સંખ્યા બરાબર 1. બરાબર. જોયું કેટલું આસાન છે. x અક્ષને y બરાબર p ઓફ x નો આલેખ આપેલો હોય તો તમારે x અક્ષ જોવાની છે અને x બરાબર p ઓફ y આપેલો હોય તો તમારે y એક્સિસ જોવાની છે. બરાબર. ખાલી કેટલા બિંદુમાં છેદે છે જોઈ અને તમે આસાનીથી તેનો જવાબ આપી શકો છો. બરાબર. તો સ્વાધ્યાય 2.1 ની અંદર આટલા જ પ્રશ્નો હતા. ખાલી તમારે શૂન્ય સંખ્યા શોધવાની છે. તો આસાનીથી તમે બોર્ડની પરીક્ષામાં માર્ક્સ મેળવી શકો છો. આ પ્રશ્નો ઘણીવાર પૂછાયેલા છે તો મિત્રો ધ્યાન આપજો. બરાબર. હવે નેક્સ્ટ આપણે 2.2 ના પ્રથમ પ્રશ્ન એટલે કે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ છે તો એના વિશે ચર્ચા કરીએ. ચલો જોઈએ મિત્રો કે 2.2 ની અંદર કેવા પ્રશ્નો છે? 6 પ્રશ્નો પ્રથમ એક્ઝામ્પલના અને 6 પ્રશ્નો બીજા એક્ઝામ્પલના. ટોટલ 12 સમ્સ તમારે કરવાના છે. 2 સમ કરશો તો તમને આસાનીથી એની પ્રેક્ટિસ થઈ જશે અને બાકીના 4 તમે આરામથી કરી શકશો. તો આ પ્રકારના જે પ્રશ્નો છે એ બોર્ડની પરીક્ષામાં સેક્શન બી ની અંદર કમ્પલસરી પૂછાય છે. એના વગર બોર્ડનું પેપર ક્યારેય બની શકે નહીં. કેમ કે આપણે જ્યારે આગળ વાત કરી કે બોર્ડની પરીક્ષામાં 6 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે તો આવા 2 થી 3 માર્ક્સના પ્રશ્નો 2 એવા પૂછાય છે. બરાબર. 2 પૂછાય, 1 પૂછાય, પણ આવો એક પ્રશ્ન તો હોય જ છે. સેક્શન બી ની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન જો કોઈ હોય તો આ ચેપ્ટરનો દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધવાના હોય તથા તેમના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો. આ પ્રકારનો પ્રશ્ન પૂછાય જ છે. બરાબર. 6 એક્ઝામ્પલ છે, ધ્યાનથી સાંભળજો, જોજો, નોટબુકની અંદર નોટ કરી નાખજો અને આ રીતે તમે આરામથી રોકડા માર્ક્સ મેળવી શકો છો. તો ચલો આપણે શરૂ કરીએ. બરાબર. પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલી દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધવાના છે તમારે
અને એ શૂન્યો અને સહગુણકો વચ્ચેનો તમારે સંબંધ ચકાસવાનો છે. બરાબર. ઇન્ટ્રોડક્શનના લેક્ચર્સમાં આપણે એના સૂત્રો ભણી ચૂક્યા છીએ. બરાબર. કેવી રીતે આવશે તો એની ચર્ચા કરીએ. બરાબર. પહેલાં તો આપણે એના શૂન્ય શોધીએ. બરાબર. પહેલી જે બહુપદી આપેલી છે આપણને દ્વિઘાત બહુપદી x² - 2x - 8 આ પ્રકારની દ્વિઘાત બહુપદી આપેલી છે. હવે આપણે જોઈએ છીએ, ખબર છે આપણને 8મા નંબરમાં આપણે અવયવ પાડતા શીખ્યા છીએ. બરાબર. પહેલા પદનો સહગુણક 1 છે અને આ લાસ્ટ 8 છે, તો 8 એકા 8 -8 ના આપણે એવા ભાગ પાડવાના છે કે જેનો સરવાળો અથવા બાદબાકી -2 થાય. બરાબર. -8 એટલે 8 એકા 8, પણ એ માઇનસ છે એટલે માઇનસ લખ્યા. -8 ના એવા અવયવ પાડવાના છે કે જેની અહીંયા આગળ જે ચિહ્ન હોય તમારે બોલવાનું. બરાબર. અવયવ અહીં પાડતું હોય તો શું બોલવાનું તમારે? 8 એકા 8, અહીંયા માઇનસ છે તો અહીંયા માઇનસ લખ્યા. અને એ -8 ના એવા અવયવ પાડવાના છે કે જેની બાદબાકી, અહીંયા જો પ્લસ હોય તો તમારે એવું બોલવાનું કે જેનો સરવાળો, અહીંયા બાદબાકી છે તો તમારે એવું બોલવાનું કે જેની બાદબાકી -2 થાય. બરાબર. એટલે જવાબ બાદબાકીનો કેટલો આવવો જોઈએ? -2. બરાબર. તો 8 ના આવા આપણે અવયવ પાડીએ તો આપણે લખી, ખબર છે આપણને કે 4 × 2 = 8. બરાબર. 4 × 2 આપણને ખ્યાલ છે 8 થાય. હવે આ બંનેની બાદબાકી -2 થવી જોઈએ. બરાબર. -2 કરવી હોય મારે તો અહીંયા હું માઇનસ લખી દઉં અને અહીંયા પ્લસ લખી દઉં તો થઈ જાય -4 + 2 કેટલા થશે? -2. બરાબર. તો આ રીતના અવયવ પડશે. અહીંયા અવયવો પાડતી વખતે આપણે 8 કેવી રીતે લખીશું? 0 લખી દેવાના. x² - 2x - 8 બરાબર 0 બરાબર અવયવ પાડીએ છીએ એટલે બે અવયવ લખવાના થાય, એક -4 અને એક +2. તો અહીંયા x² એવા લખીશું, -4x લખીશું, +2x લખીશું અને છેલ્લે -8 લખી દઈશું. બરાબર. હવે એના કોમન લઈએ. 0 બરાબર આ બંનેની અંદરથી કોમન ને આ બંનેની અંદરથી કોમન કયું મળશે લખી દઈએ. x² માંથી લઈએ x તો અહીંયા વધશે x અને અહીંયા x જતા રહ્યા તો શું મળશે આપણને? 4 મળશે મિત્રો. પછી અહીંયા 2 લખી દઈએ કોમન તો અહીંયા x વધ્યો અને 4 × 2 = 8 એટલે અહીંયાથી શું કોમન મળશે મિત્રો? 4. બરાબર. તો આ બે આપણે અવયવમાંથી કોમન લીધા તો આપણને આ રીતનું પદ મળ્યું. બરાબર. હવે આ બંનેમાંથી કોમન લઈ લઈએ. આ બંનેમાંથી કોમન શું મળશે? તો x - 4 આપણને કોમન મળશે. 0 બરાબર x - 4 કોમન લીધા તો અહીંયા શું વધ્યું? x વધ્યો અને અહીંયા +2. બરાબર. તો આપણને બે અવયવો મળ્યા. બરાબર. હવે આપણે એના શૂન્ય શોધવાના છે. તો એકવાર આના બરાબર 0 લઈશું અને એકવાર આના બરાબર 0 લઈશું. તો x - 4 બરાબર 0 અને x + 2 બરાબર 0. તો x - 4 બરાબર 0 એટલે x બરાબર 4, એક શૂન્ય આપણને આ મળ્યું અને x બરાબર -2 એટલે બીજું શૂન્ય આપણને કયું મળ્યું? -2. બરાબર. એક શૂન્ય આપણને મળ્યું 4 અને બીજું શૂન્ય મળ્યું આપણને -2. બરાબર. જેને આપણે આગળ આલ્ફા અને બીટા પણ કીધું હતું. બરાબર. આપણે 4 ને આલ્ફા પણ કહી શકીએ અને -2 ને બીટા પણ કહી શકીએ. બરાબર. પણ આપણે એની હાલ ખાસ જરૂર નથી. બરાબર. હવે આપણે એ જોઈએ કે આપણે શૂન્યો શોધવાના કીધા તો આપણને શૂન્ય મળી ગયા. બરાબર. એક પ્રશ્નની વાત આપણે થઈ ગઈ. બરાબર. પહેલો જવાબ મળી ગયો. બીજું છે તેમના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. બરાબર. હવે આપણે સૂત્રમાં શું લખ્યું હતું કે દ્વિઘાત બહુપદી હોય એનું વ્યાપક સ્વરૂપ આ રીતનું હોય, x² + bx + c. બરાબર. આ બહુપદી લખી દઈએ x² - 2x - 8. બરાબર. તો આપણે એની અંદર a, b અને c ની વેલ્યુ આપણને લખતા આવડવી જોઈએ. કેમ કે જ્યારે આપણે શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર સૂત્રની મદદથી આપણે શીખ્યા છીએ. બરાબર. ઇન્ટ્રોડક્શનના વિડીયોની અંદર. બરાબર. તો એનો ઉપયોગ અહીંયા કરીશું. એની વેલ્યુ કેટલી થશે? 1 થશે. બીની વેલ્યુ કેટલી થશે? -2 -2 આવશે. બરાબર. મિત્રો ધ્યાન રાખજો, ચિહ્ન સાથે સહગુણકો લેવાના છે. જો તમે 2 લખ્યા તો અહીંયા તમારે મિસ્ટેક થઈ જશે અને દાખલો આખો ખોટો પડી જશે. c ની વેલ્યુ કેટલી થશે? -8. હવે તમને ખ્યાલ છે કે શૂન્યના સરવાળાનું સૂત્ર શું હતું? કમેન્ટમાં જણાવો મિત્રો. વિડીયો પોઝ કરીને જણાવો કે તમે જે ઇન્ટ્રોડક્શનનો વિડીયો જોયો તો એમાં ધ્યાન આપ્યું છે કે નહીં, બરાબર યાદ છે કે નહીં તમને. પોઝ કરીને મને સૂત્ર જણાવો. શૂન્યનો સરવાળાનું સૂત્ર શું હતું? શૂન્યનો સરવાળો બરાબર શું હતું સૂત્ર? -b/a.
એ બરાબર -b એટલે અહીંયા બીની સૂત્ર આગળ માઇનસ છે અને માઇનસ કિંમત છે -2 એની વેલ્યુ કેટલી છે 1 તો માઇનસ માઇનસ શું થશે પ્લસ અને નીચે 1 છે તો લખવાની જરૂર નથી બરાબર તો શૂન્યના સરવાળાનો જવાબ શું મળશે આપણને 2 મળશે બરાબર હવે આ શૂન્યનો સરવાળો આપણે સૂત્રની મદદથી ગણ્યો હવે એને આપણે મેન્યુઅલી સરવાળો કરી અને જોવાનું છે કે બરાબર જવાબ આવે છે કે નહીં બરાબર તો અહીંયા શૂન્યનો સરવાળો આપણે કરીશું શૂન્યનો સરવાળો કેટલો થશે મિત્રો અહીંયા હતું 1 4 હતા અને અહીંયા કેટલા હતા -2 બરાબર 4 + -2 તો 4 - 2 બરાબર કેટલા મળ્યા મિત્રો 2 બરાબર એનો મતલબ કે સૂત્રની મદદથી પણ કરીએ તો પણ એટલો જવાબ આવે છે અને આપણે મેન્યુઅલી કરીએ તો પણ એટલો જ જવાબ આવે છે બરાબર સરવાળો કર્યો હવે આપણે ગુણાકાર કરવાનો છે કે શૂન્યનો ગુણાકાર કેટલો થશે બરાબર તો એ પણ જોઈ લઈએ શૂન્યનો ગુણાકાર બરાબર સૂત્રમાં કેવી રીતે હતું મિત્રો c ભાગ્યા a હતું બરાબર યાદ છે કે નહીં યાદ રાખજો બરાબર c ભાગ્યા a c ની વેલ્યુ અહીંયા કેટલી છે -8 a ની વેલ્યુ કેટલી છે 1 તો જવાબ શું આવશે -8 બરાબર હવે મેન્યુઅલી કરી જોઈએ શૂન્યનો ગુણાકાર બરાબર 4 અહીંયા હતા અને ગુણ્યા -2 તો જવાબ શું આવે 4 દુ 8 અને -8 બરાબર અહીંયા પણ -8 અને અહીંયા પણ -8 તો જોયું મિત્રો એકદમ આસાન ક્વેશ્ચન છે શરૂઆતમાં તમને એવું લાગશે કે પ્રથમ પ્રશ્ન છે પ્રથમ એક્ઝામ્પલ છે એટલે તમને એવું લાગશે કે બહુ લાંબો છે અને બહુ ટફ છે પણ એકચ્યુઅલીમાં નથી તમે 1-2 સમ કરશો એટલે આસાનીથી તમે બધી પ્રેક્ટિસ તમારી થઈ જશે બરાબર શું કરવાનું છે પહેલાં એને શૂન્ય શોધવાના છે શૂન્ય શોધતી વખતે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે -8ના એવા અવયવો પાડવાના છે કે જેની બાદબાકી -2 થાય એટલે તમારે પછી 4 દુ 8 કરીને અહીંયા ચિહ્નો જ મૂકવાના છે વચ્ચેના મધ્યમ પદના રિલેટેડ તમારે ચિહ્નો મૂકવાના છે અને પછી તો કોમન લઈશું અને તમને શૂન્ય મળશે પછી તો શૂન્યનો સરવાળાનું સૂત્ર મૂકીને જવાબ લાવવાનો છે અને પછી મેન્યુઅલી તમારે બંનેનો સરવાળો કરવાનો છે ફરીથી ગુણાકારનું સૂત્ર મૂકી અને પછી ગુણાકાર મેન્યુઅલી કરીને જવાબ લાવવાનો છે બરાબર તો આ રીતે આપણે આસાનીથી 2 કે 3 માર્ક્સ મેળવી શકીએ છીએ બરાબર જોઈએ નેક્સ્ટ કેવો પ્રશ્ન છે બીજા નંબરની રકમ કેવી છે 4s² - 4s + 1 આ પ્રકારની રકમ છે બરાબર તો હવે એને કેવી રીતે એક્ઝામ્પલ કરીશું આપણે અહીંયા લખીએ 4s² - 4s + 1 બરાબર p of s લખીશું બરાબર s પદવાળી s ચલવાળી બહુપદી છે એટલે એને p of s કહીશું p of x p of y કોઈ પણ પ્રકારનું કહી શકાય હવે આની અંદર આપણે જોયું તેમ અહીંયા સહગુણક 4 છે અહીંયા સહગુણક 1 છે તો 4 એકા 4 ના એવા અવયવ પાડવાનો છે કે જેનો સરવાળો 4 થાય 4ના એવા અવયવ પાડવાના છે કે જેનો સરવાળો 4 થાય તો આપણને ખ્યાલ છે 4ના અવયવ કયા 2 દુ 4 2 ને 2 4 બરાબર સરવાળો કરવાનો છે અને અહીંયા આગળ માઇનસ ચિહ્ન છે એનો મતલબ કે તમારે બંને માઇનસ લેવા પડશે બરાબર કેમ કે માઇનસ પ્લસ થશે બરાબર તો અહીંયા કરીએ p of s 0 શૂન્ય લેવાના શૂન્ય શોધવાના એટલે 0 કરવા પડશે 4s² - 2s - 2s અને +1 બરાબર આગળ જેમ કર્યું એ રીતે જ મેથડ છે તમે પણ જાતે ગણતા રહેજો નોટબુકમાં પ્રેક્ટિસ કરતા રહેજો જેથી તમને જવાબ મળતા રહે હવે તમારે કોમન અવયવ લેવાના છે આ બેની અંદર અને આ બેની અંદર આ બંનેની તો કોમન શું મળશે તમને 2s અહીંયા 4 છે અહીંયા 2 છે એટલે 2 મળશે s એટલે અહીંયા મળશે અહીંયા વધ્યા 2 અને અહીંયા વધ્યા s અને -1 અહીંયા તો કોઈ અવયવ કોમન છે જ નહીં તો શું લઈશું આપણે -1 કોમન લઈશું એટલે અહીંયા મળશે 2s - 1 બરાબર મિત્રો હવે અહીંયા આપણે જોયું કે આ બંનેની અંદર કોમન લેવાના થશે તો શું થશે 2s - 1 અહીંયા પણ 2s - 1 બરાબર 0 હવે એકવાર આના બરાબર 0 ને એકવાર આના બરાબર 0 તો 2s - 1 બરાબર 0 અને 2s - 1 બરાબર 0 તો 2s બરાબર 1 s બરાબર 1 ભાગ્યા
2 2s બરાબર 1 તો s બરાબર 1/2 બરાબર. બંને શૂન્યો 1 જેવા મળે છે બરાબર. શૂન્યો 1 જેવા આપણને મળે છે. s બરાબર 1/2 અને s બરાબર 1/2 બરાબર. આનો જવાબ તમે બીજી રીતે પણ લાવી શકો. કેવી રીતે? મધ્યમ પદને આપણે નીકાળીને પણ એ બીજી મેથડ આવશે, પછી આપણે કરીશું. પણ અહીંયા આપણને બે શૂન્ય મળે, s બરાબર 1/2 અને s બરાબર 1/2 બરાબર. હવે આપણે જેમ સૂત્રની મદદથી કરીએ તો અહીંયા 4s² - 4s + 1 એની અંદર a ની વેલ્યુ કેટલી થશે? 4, b ની વેલ્યુ થશે -4 અને c ની વેલ્યુ કેટલી થશે મિત્રો? 1 બરાબર. હવે આપણે એકવાર શૂન્યનો સરવાળો કરી દઈએ. શૂન્યનો સરવાળો બરાબર -b/a. તો -b એટલે -4 અને ભાગ્યા a ની વેલ્યુ કેટલી છે? 4. તો માઇનસ પ્લસ 4/4 એટલે જવાબ કેટલો આવશે મિત્રો? 1 આવશે બરાબર. શૂન્યનો સરવાળો એટલે -b/a. માઇનસ તો સૂત્રના જ છે અને b ની વેલ્યુ આપણને -4 મળે અને -4/4 એટલે 4/4 કેટલા થશે? 1. હવે એનો સરવાળો મેન્યુઅલી કરીએ. શૂન્યનો સરવાળો બરાબર એક વેલ્યુ મળી આપણને 1/2, બીજી વેલ્યુ પણ કેટલી મળી? 1/2. છેદ સરખા છે 2, 1 + 1 બરાબર 2/2 એટલે આપણને શું મળ્યું? 1. આ બંને જવાબો તમને સરખા મળી ગયા બરાબર મિત્રો. હવે સેમ જ મેથડ છે. તમે 1-2 પ્રશ્નો કરશો એટલે આસાનીથી તમે એમ કહેશો કે હવે મારા સાહેબ સર અમને હવે જાતે કરવાની જ મજા આવે છે બરાબર. જાતે તમે પ્રયત્ન કરો અને કોમેન્ટ સેક્શનમાં જણાવો કે કેવી રીતે તમને આસાનીથી અને કેટલા સમયમાં તમે આ સમ્સ કરી શકો છો બરાબર. હવે શૂન્યનો ગુણાકાર કરીએ. શૂન્યનો ગુણાકાર બરાબર c/a. c ની વેલ્યુ કેટલી છે મિત્રો? 1. a ની વેલ્યુ કેટલી છે? 4. તો 1/4. અને આપણે શૂન્યનો ગુણાકાર મેન્યુઅલી કરીએ. શૂન્યનો ગુણાકાર બરાબર 1/2 × 1/2 1 × 1 અને 2 × 2 4 બરાબર. 1/4 આપણને મળી ગયા બરાબર મિત્રો. તો આસાનીથી તમે આ દાખલાઓનો જવાબ લાવી શકો છો બરાબર. 4s² - 4s + 1 એનો આપણે અવયવ પાડ્યા. અવયવ ખાલી તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે ફર્સ્ટ ટાઈપ, બાકી તો પછી આસાન છે. સૂત્ર મુજબ આસાનીથી તમે આનો આન્સર લાવી શકો છો બરાબર. જોઈએ ત્રીજા નંબરનો સમ્સ કેવા ત્રીજા પ્રકારનો સમ્સ કેવો છે, એની રકમ કેવી છે? 6x² - 3 - 7x બરાબર. x વાળું જે પદ છે એ લાસ્ટમાં આપેલું છે અને અચળ પદ છે એ મધ્યમાં આપેલું છે. અહીંયા કોઈ જ ગભરાવાની જરૂર નથી. આ પ્રકારનું જ્યારે કોઈ પણ રકમ આપેલી હોય તો તમારે આપણી જે સ્ટાન્ડર્ડ એનું જે સ્વરૂપ છે બરાબર, દ્વિઘાત બહુપદીનું આપણું પ્રમાણિત સ્વરૂપ છે એ પ્રમાણે તમારે ગોઠવી લેવાનું. કેવી રીતે? ax² + bx + c એટલે કે x વાળું પદ તમારે વચ્ચે લઈ દેવાનું અને અચળ પદ તમારે લાસ્ટમાં મૂકી દેવાનું. તો બરાબર. તો આને આપણે લખી દઈએ p of x બરાબર 6x² આ 7x ને આપણે આગળ લઈ દઈશું અને -3 ને પાછળ મૂકી દઈશું બરાબર. આટલું જ કામ તમારે કરવાનું છે બરાબર. પછી તો આપણે જે મેથડ કરતા હતા એ પ્રમાણે કરી જઈએ બરાબર. 6 × 3 કરવાનું છે એટલે મળશે આપણને 18. 18ના એવા કેટલા અવયવ પાડવાના? તો એવા કેવા અવયવ પાડીશું કે જેથી એની બાદ બાકી અહીંયા જે આપેલું છે બોલવાનું છે તમારે. 18ને એવા અવયવ પાડીશું કે જેની બાદ બાકી કેટલી થાય? -7 થવી જોઈએ બરાબર. એટલે 18ને એવા ભાગ પાડવાના છે કે જેની બાદ બાકી પહેલા 7 થાય પણ એનો જવાબ માઇનસમાં હોવો જોઈએ બરાબર. તો આપણને ખ્યાલ છે કે 18ના કેવા ભાગ પાડીશું? 9 × 2 = 18 થાય બરાબર. 9 × 2 = 18 અને 9માંથી 2 જાય તો આપણને 7 મળે. પણ મોટી નિશાની એ માઇનસની છે એટલે મોટા આપણે માઇનસ કરવા પડશે. એટલે અહીં લખી દેવા માઇનસ અને આ લખી દઈએ પ્લસ બરાબર. ખાલી આ તમને આવડી જશે તો ક્યારેય અવયવ પાડવામાં મિસ્ટેક થશે નહીં બરાબર. હવે લખીએ કે ભાઈ 6x² - 9x + 2x અને -3 બરાબર. આ રીતના અવયવ લખી દીધા. હવે અહીંયા કોમન નીકળવાનું છે તમારે આ બેની અંદર ને બેની અંદર. આ બેમાં તો કોમન છે x છે, પહેલા તો x લખી દઈએ. અહીંયા કોમન શું મળશે મિત્રો?
3 દુ 6 અને 3 તરી 9 એટલે 3 કોમન મળે છે તો અહીંયા આપણે 3 આગળ લખી દઈએ. અહીંયા 3 દુ 6 3 લઈ લીધા તો 2 વધ્યા. અહીંયા x 2 વાર હતા 1 લઈ લીધા તો 1 વાર વધ્યા એટલે કે 2x વધ્યા. ઓછા અહીંયા x તો લઈ લીધા x નહીં વધે હવે શું વધશે 9 હતા પણ આપણે 3 તરી 9 માંથી એક વાર 3 લઈ લીધા તો બીજી વાર વધશે એટલે કે અહીંયા 3 વધશે. બરાબર. આ અવયવમાં તમારે કોમન લેતી વખતે થોડું ધ્યાન રાખવું પડશે. આમાં તો કોઈ કોમન છે નહીં એટલે કે એક કોમન આવશે તો અહીંયા શું વધશે 2x - 3. બરાબર. એક બીજું પણ ધ્યાન રાખવાનું છે કે જે અહીંયા કોમન મળશે તમને અહીંયા કૌંસમાં જે પદ મળશે એનું એ જ પદ અહીંયા આવવું જોઈએ. કદાચ ઇન કેસ તમારે કોઈ બી મિસ્ટેક થાય અથવા તમને ખ્યાલ ના આવે તો તમારે આનું આ પદ અહીંયા મૂકી દેવાનું છે. આનું આ પદ તમે અહીંયા લખશો એટલે તમને કોમન કયા અવયવ અથવા તો કઈ સંખ્યા કોમન લેવી એનો તમને ખ્યાલ આવી જશે. બરાબર. તો થોડુંક આ રીતે તમે મેન્ટલી વિચારશો તો તમે આસાનીથી એવા પ્રશ્નોના પણ જવાબ આપી શકશો કે જે થોડા ટફ પૂછ્યા હોય. બરાબર. હવે કોમન મળી ગયા આપણને આ બંનેમાં આ 2x - 3 કોમન છે અહીંયા લખી દઈએ આપણે 3x અને +1. બરાબર. હવે આપણે શૂન્ય શોધવાના રહ્યા બાકી તો એકવાર 2x - 3 બરાબર 0 લઈ લઈએ અને એકવાર 3x + 1 બરાબર 0 લઈ લઈએ તો અહીંયા 2x બરાબર 3 વધ્યા તો x બરાબર 3/2 1 આપણને આ શૂન્ય મળ્યું. બીજું શૂન્ય 3x બરાબર -1 તો x બરાબર -1/3 આ બીજું શૂન્ય આપણને બરાબર. એક શૂન્ય મળ્યું 3/2 અને બીજું શૂન્ય મળ્યું આપણે -1/3. બરાબર. હવે બસ શૂન્યના ગુણાકાર અને શૂન્યનો સરવાળાવાળું સૂત્ર a ની વેલ્યુ અહીંયા લખી દઈએ. 6 મળી આપણને, b ની વેલ્યુ કેટલી મળી આપણને -7 મળી, c ની વેલ્યુ કેટલી મળી આપણને -3. બરાબર. a b અને c ની વેલ્યુ લખીએ ને પછી શૂન્યનો સરવાળાનું સૂત્ર અને શૂન્યના ગુણાકારનું સૂત્ર મૂકી અને જવાબ લખી શકો તમે. અહીંયા લખીએ આપણે કે ભાઈ શૂન્યનો સરવાળો કેટલો થશે -b/a -b એટલે -7 અને a ની વેલ્યુ કેટલી છે 6 પ્લસ એટલે જવાબ કેટલો મળ્યો +7/6. બરાબર મિત્રો. હવે એને મેન્યુઅલી આપણે સરવાળો કરીએ તો શૂન્યનો સરવાળો કેટલો થશે તમે આલ્ફા બીટા પણ લખી શકો અને ડાયરેક્ટ તમે સરવાળો પણ કરી શકો. બરાબર. 3/2 વત્તા -1/3. બરાબર. આનો સરવાળો તમારે કરવાનો છે. બરાબર. છેદ સરખા નથી મિત્રો તો આપણે ક્રોસ મલ્ટિપ્લિકેશન એટલે ચોકડી ગુણાકાર કરીશું. 3 તરી અહીંયા થશે 9 વત્તા 2 × 2 પણ એ માઇનસ છે એટલે -2 લખીશું અને નીચે બંનેનો ગુણાકાર 3 દુ 6. બરાબર. તો 9 - 2 પ્લસ માઇનસ 9 - 2 બરાબર 7/6 આપણને જવાબ મળી જાય. બરાબર. કેવી રીતે લખ્યું મિત્રો આ વચ્ચેનું સ્ટેપ તો 9 ± આ રીતે તમે વચ્ચેનું સ્ટેપ પણ લખી શકો અને જો આવડતું હોય ડાયરેક્ટ તો તમે એ પણ ટ્રાય કરી શકો. બરાબર. તો 9 - 2 એટલે 7 અને નીચે છેદમાં કેટલા હતા 6. છેદ સરખા નતા એટલે આપણે ચોકડી ગુણાકાર કરીને પછી જવાબ લાવીએ છીએ. બરાબર. હવે શૂન્યનો ગુણાકાર કરીએ. શૂન્યનો ગુણાકાર કેટલો થશે મિત્રો c/a પ્રકારનો થશે. c ની વેલ્યુ કેટલી છે -3, a ની વેલ્યુ કેટલી છે 6 તો 3 દુ 6 થશે મિત્રો. કટઆઉટ કરીએ 3 × 3 અને 3 દુ 6 3 3 કટ તો મળશે શું આપણને -1/2 જવાબ મળશે. બરાબર. હવે શૂન્યનો ગુણાકાર મેન્યુઅલી કરીએ. શૂન્યનો ગુણાકાર બરાબર એક વેલ્યુ છે 3/2 અને બીજી વેલ્યુ છે -1/3. બરાબર. 3 3 કટ થઈ ગયા વધુ શું 1/2. બરાબર. આ રીતે તમે જવાબ મળી શકે. બરાબર. શૂન્યનો સરવાળો બંનેના જવાબ સરખા હોવા જોઈએ અને શૂન્યનો ગુણાકાર એના પર બંનેના જવાબ સરખા હોવા જોઈએ. એકદમ ઇઝી પ્રશ્નો છે મિત્રો. ધ્યાન આપજો. બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્નો ખાસ પૂછાય છે. સેક્શન બી ની અંદર પહેલો જ પ્રશ્ન આવો છે તો બરાબર રીતે પ્રેક્ટિસ કરી દેશો. 2 કે 3 માર્ક્સ તમને રોકડા અપાવી દેશે એવું ચેપ્ટર છે. એકદમ ઇઝી ચેપ્ટર છે.
આસાનીથી સમજજો. અને જો તમને અમારો વિડીયો ગમતો હોય, બરાબર, તમને એવું લાગતું હોય કે અમારા કામનું છે અથવા તો થોડીક હેલ્પ થાય એવું છે, તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરતા રહીએ. બરાબર. જોઈએ ચોથા નંબરનો એક્ઝામ્પલ. કે ચોથા નંબરનો એક્ઝામ્પલની રકમ કેવી છે? 4u² - 8u. બરાબર. કેવી રકમ છે? 4u² - 8u. બરાબર. અને p ઓફ u આપણે કહી દઈએ 4u² + 8u. બરાબર. પહેલા તો આની બંને અંદર u છે, તો આપણે પહેલા લાસ્ટ એટલે કે અચળ પદ છે નહીં, તો બંનેની અંદર જે કોમન આવતું હોય આપણે પહેલા લખી દઈએ. તો આની અંદર 4u છે, કોમન નીકળશે તો 4u, અહીંયા વધશે u અને અહીંયા વધશે 2. બરાબર. અહીંયા ગુણાકાર કરીને તમારે ચેક પણ કરી લેવાનું. 4 × 2 = 8 થઈ જશે. બરાબર. હવે અહીંયા 0 લખી દઈએ. આના અવયવ બિલકુલ ઇઝી પડશે મિત્રો, કેમ કે અચળ પદ નથી. હવે અહીંયા તો ડાયરેક્ટ સીધું થઈ ગયું. એકવાર 4u = 0 તમે લો અને એકવાર u + 2 = 0 લેવું. બરાબર. તો 4u = 0, તો u ની વેલ્યુ કેટલી થશે મિત્રો? 0 થશે. બરાબર. અને અહીંયા u ની વેલ્યુ કેટલી થશે? -2 થશે. બરાબર. અહીંયા તો અવયવ સીધા જ મળી ગયા આપણને. એકવાર u = 0 અને એકવાર u ની વેલ્યુ કેટલી થશે? -2. આવો સમ પૂછાઈ જાય તો તમને મજા આવી જાય. બરાબર. આસાનીથી તમે અવયવ પાડવાની વધારે મગજમારી પણ રહે નહીં. બરાબર. ઇઝીલી તમે કરી શકો. હવે તો સીધો શૂન્યનો ગુણાકાર અને શૂન્યનો સરવાળો. a b c ની વેલ્યુ આપણે પહેલા લખી દઈએ. a = b = અને c = a ની વેલ્યુ કેટલી છે મિત્રો? 4 છે. b ની વેલ્યુ કેટલી છે? 8 છે. c વેલ્યુ કશું નથી, એનો મતલબ કે c ની વેલ્યુ કેટલી છે મિત્રો? 0 છે. ધ્યાન રાખો. આમાં ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય કે અચળ પદ છે જ નહીં તો શું લખવું? અચળ પદ ના હોય તો તમારે શું લખવાનું છે મિત્રો? 0 લખવાનું છે. બરાબર. હવે શૂન્યનો ગુણાકાર કરી દઈએ. પહેલા શૂન્યનો સરવાળો કરી દઈએ. સરવાળો કેટલો થશે? -b ભાગ્યા a પ્રકારનો. -b એટલે -8. એની વેલ્યુ કેટલી છે? 4 × 2 = એટલે જવાબ કેટલો આવ્યો મિત્રો? 2. બરાબર. 2 જવાબ આવ્યો શૂન્યનો સરવાળો. હવે શૂન્યનો સરવાળો મેન્યુઅલી કરી દઈએ આપણે. શૂન્યનો સરવાળો મેન્યુઅલી કરીએ. કેટલો આવશે મિત્રો? એક 0 છે અને વત્તા -2 છે, તો 0 - 2 કેટલું વેલ્યુ આવી? -2. બરાબર. ઇઝીલી તમને આ સમ્સ કરી શકશો. હવે શૂન્યનો ગુણાકાર કરીએ મિત્રો. તમારે પણ અહીંયા હું કરતો હોય એ વખતે તમારે પણ નોટબુકની અંદર હાલ પ્રેક્ટિસ ચાલુ રાખવાની છે મિત્રો, કેમ કે આપણે ઓલરેડી ચોથા નંબરના દાખલા પર આવી ગયા છે અને હવે તમને એવું લાગતું છે કે આ તો એકદમ ઇઝી છે. બરાબર. સર અમે પણ એક એક્ઝામ્પલ કરીએ, અમને પણ એક એક્ઝામ્પલ હોમવર્કમાં આપો, એવું તમે કહી રહ્યા છો હાલ અત્યારે. બરાબર. તો અત્યારે તમારે પોઝ કરી વિડીયો અને આનો આખો સમ્સ કરવાનો છે અથવા આગળનો સમ્સ કરવાનો છે અને મને કમેન્ટમાં જણાવવાનું છે કે આ કેવી રીતે આપણે જવાબ લાવ્યો, અથવા તો મને જવાબ કહો તમે. બરાબર. જોઈએ આગળ. હવે શૂન્યનો ગુણાકાર કરીએ. શૂન્યનો ગુણાકાર c ભાગ્યા a. c ની વેલ્યુ કેટલી છે મિત્રો? અહીંયા 0. a ની વેલ્યુ કેટલી છે? 4. તો 0 ભાગ્યા 4 બરાબર શું આવશે? 0 આવશે. હવે મેન્યુઅલી ગુણાકાર કરીએ. શૂન્યનો ગુણાકાર મેન્યુઅલી કેટલો થશે? એક 0 છે અને એક -2 છે, તો જવાબ શું આવશે મિત્રો? 0. બરાબર. આ રીતે તમે આસાનીથી બધા જ સમ્સ કરી શકો છો. બરાબર. 4 સમ્સ આપણે કર્યા. હવે 2 બાકી છે. ચલો 5મા નંબરનો સમ્સ કેવો છે જોઈએ.